નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે. આઈપીએલ 2020 ને લઈને બીસીસીઆઈએ જાહેરાત કરી છે. 19 સપ્ટેમ્બરથી આઈપીએલ 2020 શરૂ થશે. 10 નવેમ્બરના આઈપીએલ 2020 ની ફાઇનલ મેચ રમાશે. આઈપીએલ 2020 મેચ છે તે નવા સમયે શરૂ થશે. આઈપીએલ 2020ના મેચનો સમય સાંજે 7:30 વાગ્યાનો રહેશે. મહિલા આઈપીએલનું પણ આયોજન થશે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આઈપીએલની તમામ મેચ યુએઈમાં રમાશે. અયોધ્યામાં ભૂમિપૂજન પહેલા શરૂ થઈ ગઈ છે ક્રેડિટ વોર. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનું નિવેદન. રામ મંદિરના તાળા રાજીવ ગાંધીએ ખોલાવ્યા હતા. તો રાજીવ ગાંધીએ વર્ષ 1987માં જ શિલાન્યાસની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો તો ભાજપ રાજકારણ કરવા લાગ્યું. કમલનાથે નિવેદન આપ્યું છે, તમામ લોકો ઈચ્છે છે કે મંદિર નિર્માણ થાય. પીએમ નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે. 5મી ઓગસ્ટે શિલાન્યાસ કરવાના છે. કોરોનાની મહામારીમાં રામ જન્મભૂમિને કોરોના ફ્રી બનાવવો એક પડકાર છે અને આ જ કારણથી મંદિરની આસપાસના 1 કિલોમીટર રહેતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. પ્રધાનમંત્રી સહિત અનેક દિગ્ગજો હાજર રહેવાને કારણે આ પગલું લેવાયું છે. રામ મંદિરના પૂજારીને હાલ આઇસોલેટ કરાયા છે. ત્યારે પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. અન્ય લોકોનો પણ હાલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હાલ ચારે બાજુ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંદિર પરિસરની આસપાસના લોકોનો કોરોના ટેસ્ટ કરાશે અને આ ઉપરાંત મોદીનું જ્યાં હેલિકોપ્ટર ઉતરવાનું છે ત્યાં પણ લોકોના રિપોર્ટ કરવામાં આવશે. પોલીસ કર્મચારીમાં પણ એક વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. 45 વર્ષથી નીચેના પોલીસ કર્મીને તૈનાત કરવામાં આવ્યા છે. ભૂમિપૂજનમાં ગુજરાતના વધુ એક સંતને આમંત્રણ મળ્યું છે. રામ મંદિરના ભૂમિપૂજનમાં નડિયાદના સંતરામ મંદિરને આમંત્રણ મળ્યું છે. સંતરામ મંદિરના રામદાસ મહારાજને આમંત્રણ અપાયું છે. 5મી ઓગસ્ટના રોજ રામ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના વધુ એક સંતને આમંત્રણ મળ્યું છે. મંદિરને આમંત્રણ મળ્યું છે રામ મંદિરની ભૂમિપૂજનનું. એનો અમને ખૂબ આનંદ છે. અમારા મહારાજ શ્રી પૂજ્ય રામદાસજી મહારાજ જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે રાત દિવસ જોયા વગર સભાઓ ગજવતા હતા. પરંતુ અત્યારે મંદિરની પ્રણાલિકા પ્રમાણે તેઓનો ક્ષેત્ર સંન્યાસ છે અને મંદિરની બહાર જઈ શકે એમ નિયમમાં આવતું નથી. એટલે મહારાજશ્રી કહેશે કે સંત પ્રતિનિધિ તરીકે અયોધ્યા ઉપસ્થિત રહેશે અને અમે સૌ સંતો અને ભક્તો અહીંયા ભૂમિપૂજનના સમયે દિવસે ખૂબ ધામધૂમથી અમારા સંતરામ મહારાજની સમાધિએ થાળ ધરાવીને ઉત્સવ કરીશું. પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે. આજે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચ સુનાવણી કરશે. આજે બપોરે 2:45 વાગે સુનાવણી હાથ ધરાશે. પાકિસ્તાને આઈસીજેના ચુકાદાને લાગુ કરવા માટે અનુરોધ કર્યો છે. પાકિસ્તાનની ટીવી ન્યૂઝ ચેનલ હેક થઈ છે. પાકિસ્તાનની ડોન ન્યૂઝ ચેનલ હેક થઈ છે. પાકિસ્તાન ન્યૂઝ ચેનલે હેકિંગની ઘટનાની પુષ્ટિ કરી છે. ચેનલ હેક થયા બાદ તપાસના પણ આદેશ અપાયા છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ પર ભારતીય ધ્વજ દેખાયો. ન્યૂઝ ચેનલ પર એડ સમયે ધ્વજ દેખાયો છે. ભારતીય ધ્વજ જોવા મળ્યો. હેકરે ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર લખ્યું, સ્વાતંત્ર્ય દિવસની શુભકામના. તો પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ ડોન છે તે હેક કરવામાં આવી છે. હેકર્સ દ્વારા જે હેક કરી લેવામાં આવી આ ન્યૂઝ ચેનલ, ત્યારે એડ વખતે ભારતીય ધ્વજ પણ જોવા મળ્યો છે. ત્યારે પાકિસ્તાન ન્યૂઝ ચેનલે પણ હેકિંગની ઘટનાની પુષ્ટિ કરી છે.
તપાસના હાલ તો આદેશ આપી દેવામાં આવ્યા છે। તો હેકરે ન્યૂઝ પર સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પણ લખી છે। રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે રવિવારે વધુ 1101 કેસ પોઝિટિવ નોંધાયા છે। આ ઉપરાંત 805 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને હાલ રાજ્યમાં 81 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે। કોરોનાને કારણે રાજ્યમાં વધુ 22 લોકોના નિધન થયા છે, તો રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 63,675 પર પહોંચી ગયો। રાજ્યમાં હાલ કોરોનાના કુલ 14,601 એક્ટિવ કેસ સામે આવ્યા છે, તો કોરોનાથી કુલ 2,487 દર્દીઓના મૃત્યુ થયા છે। કોરોનાના કેસ રવિવારે સુરતમાં 237, અમદાવાદમાં 155, વડોદરામાં 96, રાજકોટમાં 94, મહેસાણામાં 43, જામનગરમાં 52, ગીર સોમનાથમાં 14 અને જૂનાગઢમાં 40, જ્યારે દાહોદમાં 17, સુરેન્દ્રનગરમાં 10, ભાવનગરમાં 72, ગાંધીનગરમાં 29, ખેડામાં 17, કચ્છમાં 16, નર્મદામાં 10, બનાસકાંઠામાં 3, વલસાડમાં 20, ભરૂચમાં 16, મોરબીમાં 8, પાટણમાં 9, બોટાદમાં 15, આણંદમાં 16, સાબરકાંઠામાં 8 કેસ નોંધાયા છે। કર્ણાટકના સીએમ યેદુરપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સીએમ યેદુરપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સંપર્કમાં આવેલા કોરોના ટેસ્ટ કરાવી યેદુરપ્પાએ ટ્વીટ પણ કર્યું। સીએમ યેદુરપ્પાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત થયા છે। ડોક્ટરોની સલાહ મુજબ હાલ તેઓ મેદાંતા હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયા છે। ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ મામલે માહિતી આપી હતી, તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઇસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા માટે વિનંતી કરી છે। ગૃહમંત્રી અમિત શાહ કોવિડ-19ના આઉટબ્રેકની શરૂઆતથી જ સતત બેઠકો કરી રહ્યા છે અને મોનિટરિંગમાં પણ વ્યસ્ત છે। ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સ્થિતિ વધુ વણસી હોવાથી તેઓ અંગત રીતે સતત નજર રાખી રહ્યા હતા। આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓની સાથે પણ બેઠકો યોજીને સતત કોવિડ-19ની પરિસ્થિતિ વિશે જે અપડેટ પણ લેતા રહ્યા છે। લોકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈને ગાઈડલાઇન્સ પણ તૈયાર કરવામાં અમિત શાહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે। અમિત શાહ એક દિવસ પહેલા જ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિના આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે મંચ પર અનેક લોકો હાજર હતા। અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, ત્યારે આ માહિતી અભિષેક બચ્ચને ટ્વીટ કરીને તેમના ચાહકોને આપી હતી। અમિતાભ બચ્ચને નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તેઓ ઘરે પરત ફર્યા છે। 23 દિવસની લાંબી સારવાર બાદ અમિતાભ બચ્ચનને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। અભિષેક બચ્ચન હજુ પણ કોરોના સંક્રમિત હોવાથી તેમની સારવાર ચાલી રહી છે। ઘરે પરત ફરતા બચ્ચને પણ પોતે સ્વસ્થ હોવાની જાણકારી ટ્વીટ કરી હતી। કોરોનાની સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે છે। સુરતમાં કોરોના કેસમાં સતત વધારો થતા અધિકારીઓની સાથે રિવ્યુ બેઠક યોજી હતી। કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર, મનપા કમિશનર, નોડલ ઓફિસર, સાંસદો અને ધારાસભ્યોની સાથે તથા આરોગ્ય મંત્રીઓની સાથે બેઠક યોજાઈ હતી। બેઠક બાદ સીએમ રૂપાણીએ કહ્યું કે સરકારે 5 મહિનાથી કોરોના પર ફોકસ કર્યું છે। સરકારે પ્રથમ પ્રાયોરિટી કોરોનાને આપી છે અને સ્ટ્રેટેજીથી ખાસ કરીને કામ ચાલી રહ્યું છે। ગુજરાત સરકાર છેલ્લા 5 મહિનાથી સંપૂર્ણ ફોકસ કોરોના
આધારિત એના સંક્રમણને રોકવું, સંક્રમણ થાય તો એની વ્યવસ્થા, સાથે સાથે લોકડાઉન, અનલોક, અનેક બાબતો સાથે જોડાઈને સરકારે સતત બધા કામ એમને સેકન્ડ પ્રાયોરિટી આપી. ફર્સ્ટ પ્રાયોરિટી કોરોનાના સંક્રમણ ઉપર આપીને સતત નિરંતર આ કામ ચાલી રહ્યું છે. આખા ગુજરાતમાં પહેલા આપણે આપણી લેબોરેટરીની કેપેસિટીના સંદર્ભમાં 4,000 થી 5,000 ટેસ્ટ કરતા હતા. આજે આપણે 26,000 ટેસ્ટ છેલ્લા ઘણા દિવસથી કરી રહ્યા છીએ. એટલે ટેસ્ટનું પ્રમાણ એકદમ વધારીને આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યાર પછી રિકવરી રેટ, એ સુરતમાં 60% રિકવરી રેટ હતો. અત્યારે રિકવરી રેટ આપણે 70% એ રિકવરી રેટ ઉપર પહોંચ્યા છીએ. પોઝિટિવ કેસ વધવાનો દર, એનો ગ્રોથ રેટ એ ઘટીને 4%માંથી 2% થયો છે. સુરતમાં આ એક સારી સાઇન છે. ભારતમાં દરરોજ રેકોર્ડ બ્રેક કોરોના સંક્રમણ કેસની સંખ્યા વધી રહી છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 17,80,268 પર પહોંચી છે. એક જ દિવસમાં વધુ 54,736 નવા કેસ નોંધાયા, જ્યારે 51,232 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 852ના મૃત્યુ. હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 5,76,000થી પણ વધુ છે, જેમાંથી લગભગ 9,000 દર્દીઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ભારતમાં દર 200 દર્દીમાંથી 3ની હાલત ગંભીર છે. ભારતમાં ગંભીર કેસોની ટકાવારી અમેરિકા અને બ્રાઝિલ કરતા પણ વધુ છે. ગંભીર કેસોની સરખામણીમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે, જ્યારે અમેરિકા 18,720 ગંભીર દર્દીઓના કેસોની સાથે પ્રથમ ક્રમે છે, તો 8,318 ગંભીર દર્દીઓના કેસોની સાથે બ્રાઝિલ ત્રીજા ક્રમે છે. આ સાથે જ હાલ રોકાઈએ એક બ્રેક માટે. આપ જોતા રહો વીટીવી. હવે નજર કરીએ ટોપ 10 ખબર પર. કોરોનાને કારણે તહેવારોમાં પણ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી. શ્રાવણનો સોમવાર છતાં સોમનાથમાં ભક્તોની પાંખી હાજરી. કોરોના સંક્રમણને લઈને લોકોમાં ડરનો માહોલ. સામાજિક અંતરની સાથે મંદિરમાં ભક્તો કરે છે દર્શન. આજે દેશભરમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી. બહેન પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાની પ્રાર્થના કરે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે. માછીમારો નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. આ દિવસને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની લેશે મુલાકાત. રામ જન્મભૂમિમાં તૈયારીઓનું કરશે નિરીક્ષણ. અયોધ્યાના અધિકારીઓની સાથે બેઠક કરશે. 5 ઓગસ્ટની તૈયારીઓની સમીક્ષા કરશે. મહંત નૃત્ય ગોપાલદાસ સાથે પણ કરશે મુલાકાત. ભૂમિપૂજનને લઈને રામ મંદિરમાં કરવામાં આવી રહી છે તૈયારીઓ. આખી રામનગરીને કરવામાં આવી રહી છે સેનેટાઇઝ. અયોધ્યા મંદિરના પૂજારી થયા છે કોરોનાગ્રસ્ત. સુશાંત કેસ મામલે બિહારના લોકોમાં જોવા મળ્યો રોષ. સહરસામાં લોકોએ ઉદ્ધવ ઠાકરેના પોસ્ટરો સળગાવ્યા. ઉદ્ધવ અને મહારાષ્ટ્ર પોલીસની સામે લોકોમાં રોષ. પંજાબમાં ઝેરી દારૂથી અત્યાર સુધી 96 લોકોના મૃત્યુ બાદ એક્શનમાં કેપ્ટન સરકાર. 7 અધિકારીને 6 પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ. પંજાબમાં ઝેરી દારૂને લઈને આમ આદમી પાર્ટીનો વિરોધ. તરણતારણ કાર્યકરોએ રસ્તા પર ઉતરીને નોંધાવ્યો વિરોધ. ઝેરી દારૂ મામલે તપાસની કરી રહ્યા છે માંગ. સુશાંતસિંહ કેસ મામલે બિહાર એસપી મુંબઈ પહોંચ્યા. પટના સિટી એસપી વિનય તિવારીને બીએમસીએ કર્યા ક્વોરન્ટાઇન. પટના એસપી વિનય તિવારી તપાસ માટે મુંબઈ પહોંચ્યા હતા. બિહારના ડેપ્યુટી સીએમે પણ મહારાષ્ટ્ર સરકાર પર લગાવ્યા હતા આક્ષેપ. પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવ મુદ્દે આજે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચ કરશે સુનાવણી. બપોરે 2:45 વાગે હાથ ધરાશે સુનાવણી. પાકિસ્તાને આઈસીજેના ચુકાદાને લાગુ કરવા માટે કર્યો છે અનુરોધ.
વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 2,17,000થી પણ વધુ કેસ. સૌથી વધુ ભારતમાં 52,783 કેસ નોંધાયા. બીજા નંબરે અમેરિકામાં 49,038 કેસ નોંધાયા. બ્રાઝિલમાં 24,801 કેસ નવા નોંધાયા. આ સાથે જ હાલ રોકાઈએ એક બ્રેક માટે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. ફાંસી કેસમાં દબાણ વધતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સક્રિય બન્યા છે. સીએમ ઉદ્ધવ ઠાકરે મુંબઈના જે પોલીસ કમિશનર છે તેની સાથે મુલાકાત કરી છે. સુશાંત કેસમાં ચાલી રહેલી તપાસ મામલે ઉદ્ધવ ઠાકરેએ માહિતી મેળવી છે. મુંબઈ પોલીસ કમિશનરે બિહાર પોલીસની ટીમ આવી હોવાની જાણકારી આપી. ત્યારે મુંબઈ પોલીસ સહકાર ન આપતી હોવાનો બિહારના ડીજીપીએ આરોપ લગાવ્યો છે. સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની માંગ ઉઠી રહી છે. કેન્દ્ર સરકાર ટુ વ્હીલર સવારીઓ માટે ફક્ત બ્રાન્ડેડ હેલ્મેટ પહેરવાનો નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. આ નિયમ લાગુ થયા બાદ જો કોઈ ટુ વ્હીલર ચાલક લોકલ હેલ્મેટ પહેરીને બહાર નીકળશે તો તેને 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન રજૂ કરીને જણાવ્યું છે કે ટુ વ્હીલર ચાલકો માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS માપદંડવાળા હેલ્મેટ પહેરવું અનિવાર્ય રહેશે. નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે આ હેલ્મેટના ઉત્પાદન અને વેચાણ માટે પણ નવો નિયમ લાગુ કરી શકે છે. નવા ધોરણમાં હેલ્મેટનું વજન 1.5 કિલોથી ઘટાડીને 1 કિલો 200 ગ્રામ કરી દેવામાં આવ્યું છે. સાથે જ લોકલ હેલ્મેટના મેન્યુફેક્ચરિંગ ઉપર 2 લાખ રૂપિયાનો દંડ અને જેલની સજાની પણ જોગવાઈ છે. 1 માર્ચ 2021થી આ નિયમ દેશભરમાં લાગુ થઈ શકે છે. મંત્રાલયે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2016 હેઠળ ટુ વ્હીલર ડ્રાઈવર્સ માટે હેલ્મેટનું ફરજિયાત પ્રમાણપત્ર આપવા માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન પણ તૈયાર કર્યું છે. મંત્રાલયે આ અંગે લોકોની પ્રતિક્રિયા પણ માંગી છે. લોકો અને સંબંધિત કંપનીઓની સૂચનાઓ આપવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જે લેટર લખીને કે ઈમેલ મોકલીને કરી શકાશે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ રાજ્યમાં જમીન નોંધણીની પ્રક્રિયામાં આ વર્ષે મહેસૂલ વિભાગે જંગી આવક મેળવી છે. રાજ્યને અપાયેલા વિશેષ અધિકારોને હટાવ્યા પછી જમીનની નોંધણી કરવાની પ્રક્રિયા ન્યાયતંત્રથી મહેસૂલ વિભાગમાં સ્થળાંતરિત કરવામાં આવી હતી અને મળતી માહિતી મુજબ આ વર્ષે મહેસૂલ નોંધણી વિભાગ દ્વારા પણ 100 કરોડની આવક મેળવી છે. મહત્વનું છે કે ગયા વર્ષે રાજ્યમાં નવા મહેસૂલ વિભાગની રચના થયા બાદ 77 પેટા રજીસ્ટરની નિમણૂક કરવામાં આવી હતી અને આ પછી રાજ્યમાં એક વર્ષમાં 25,000 જમીન નોંધણી કરવામાં આવી હતી. તમામ નોંધણી પ્રક્રિયાઓ ડિજિટલાઇઝ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી વહીવટની પ્રક્રિયા પણ સંપૂર્ણ રીતે કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવી છે. સાથે જ સ્ટેમ્પિંગના નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ મામલે ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આનાથી રાજ્યમાં જમીન મહેસૂલ વહીવટ સરળ અને સુલભ બનશે અને મદદ મળશે. હાલ બુલેટિનમાં બસ આટલો. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.